નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો હું મનીષ સર ફરી પાછો તમારા માટે હાજર છું ધોરણ 11નો ફિઝિક્સ લઈને। તો આપણે ચેપ્ટર નંબર 14 દોલનો સ્ટાર્ટ હતું, બરાબર છે। લાસ્ટ લેક્ચરની અંદર આપણે તેનો કંપ વિસ્તાર એ ઓમેગા કોણીય ઝડપ, બરાબર છે। ત્યારબાદ આપણે ફાઈ, બરાબર, જે કડા હતી તેના વિશે ચર્ચા કરેલી હતી, તથા જો તેના કંપ વિસ્તાર અલગ અલગ હોય અને એક જ આકૃતિમાં તેના આલેખ દર્શાવવા હોય તો તે પણ આપણે જોયું હતું। ત્યારબાદ આવર્તકાળ જે છે, બરાબર છે, તે અલગ હોય અને એક જ આકૃતિમાં દર્શાવવાનું હોય તો તે પણ જોયું હતું। અને કડા અલગ અલગ હોય અને એક જ આકૃતિમાં દર્શાવવાનું હોય તો તેના આલેખ પણ આપણે જોયા હતા। તો આ બધી વસ્તુની ચર્ચા કર્યા બાદ, બરાબર છે, હવે આપણે કોઈ પણ વર્તુળાકાર ગતિ છે, બરાબર છે, તે સરળ આવર્ત ગતિમાં ટૂંકમાં રૂપાંતરિત, અથવા તો એમ કહી શકાય કે વર્તુળાકાર જે ગતિ છે તેને સરળ આવર્ત ગતિ કહી શકાય કે નહીં, તેના માટેનો પ્રયોગ આપણે જોવાનો છે, બરાબર છે। હવે તેના માટેનો જે પ્રયોગ છે તેમાં ખાસ કરીને માની લ્યો કે આપણે કોઈ એક વસ્તુને ગોળાકાર ફેરવીએ છીએ। આ વસ્તુને હું ગોળાકાર ફેરવું છું, બરાબર છે। એટલે કે અહીંયા સેન્ટર પોઈન્ટ છે, અહીંયાથી આપણે એક દોરી બાંધી દીધી, દોરીના એક છેડે હું બોલ બાંધું છું અને તે બોલ સાથે એક ટોર્ચ લગાવેલી છે, બરાબર છે। હવે તેને આવી રીતે હું ગોળાકાર ફેરવું તો ખાસ સાંભળજો, આ દિવાલ છે, તમે માની લ્યો કે આ દિવાલ છે, બરાબર છે। તો તમે અહીંયા ઊભા રહીને આને ગોળ ફેરવો છો તો જે આમાંથી પ્રકાશ જતો હશે, ટોર્ચ બાંધેલી છે એટલે પ્રકાશ જતો હોય, બરાબર છે। સૌથી પહેલાં અહીંયાથી આપણે સ્ટાર્ટ કર્યું તો પ્રકાશ અહીંયા જશે, પછી ધીમે ધીમે આમ આવતું જાય તો પ્રકાશ નીચેની તરફ આવતો જશે, અહીંયા આવશે તો પ્રકાશ આ તરફ આવશે, અહીંયા આવશે તો પ્રકાશ આ તરફ આવશે, અહીંયા આવશે તો પ્રકાશ અહીંયા આવશે, અહીંયા આવશે તો પ્રકાશ અહીંયા, અહીંયા આવશે તો પ્રકાશ અહીંયા, અહીંયા આવશે તો અહીંયા, અહીંયા આવશે તો અહીંયા, અહીંયા આવશે તો અહીંયા, ફરી પાછું અહીંયા, રેડી। એનો મતલબ એમ કે આ તમારું નિયત બિંદુ છે, તો દિવાલ ઉપર તમે આની માર્ક કરો, બરાબર, તો આપણું શું થયું? નિયત બિંદુ થયું, રેડી। તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીશું અહીંયાથી, આ એ બિંદુ છે આપણું, બરાબર, આ બી બિંદુ છે, આ સી બિંદુ, આ ડી બિંદુ, આ ઈ બિંદુ, આ એફ, આ જી અને આ એચ। તો એ બિંદુએથી પ્રકાશ એટલે કે સૌથી પહેલાં અહીંયા ગયું, પછી ત્યાંથી આ દિશામાં જાય છે એટલે બી બિંદુએ આવ્યો, તો બી બિંદુ એટલે કે અહીંયા, બરાબર, આને ઓ કહું, આને પી કહું, આને ક્યુ કહું, બરાબર છે, એટલે સી બિંદુએ ક્યુ પાસે આવશે, ફરી પાછું ડી બિંદુએ પી પાસે આવશે, અહીંયા બોલ આવ્યો ઓ પાસે, અહીંયા બોલ આવ્યો અહીંયા, અહીંયા બોલ આવ્યો અહીંયા, અહીંયા બોલ આવ્યો ફરી પાછો અહીંયા। તો એવી રીતે દિવાલમાં ઓથી નીચેની તરફ જાય, પાછો મધ્ય બિંદુએ આવે, ઉપરની તરફ જાય, પાછો મધ્ય બિંદુએ આવે, રેડી। તો જો જી આ આપણો કણ થયો, ગતિ કઈ રીતે કરે છે? આવી રીતે આમ ગતિ કરે છે, તો આ ગતિને કેવી કહેવાય? સરળ આવર્ત ગતિ આપણે કહી શકીએ, બરાબર છે। એટલે એ જ વસ્તુની આપણે ચર્ચા કરવાની છે, બરાબર। તો સૌથી પહેલાં જોઈએ કે બતાવો કે નિયમિત વર્તુળમય ગતિ એ સરળ આવર્ત ગતિ છે, એવું આપણે ટૂંકમાં સાબિત કરવાનું છે। તો સૌથી પહેલાં પ્રયોગમાં આપણે એ જે મુજબ કહે છે તે મુજબ દોરીએ, તો દોરીના એક છેડે એક દડાને બાંધેલો હતો અને તેને નિયત બિંદુને અનુલક્ષીને સમક્ષિતિજ સમતલમાં અચળ કોણીય ઝડપથી ગતિ કરાવો, એટલે કે ગોળ ફેરવો, બરાબર। એટલે અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો, આ ટૂંકમાં બોલ છે, બરાબર છે, બોલને પછી તમે ગોળ ફેરવ્યો, આ દિશામાં ફરે છે બોલ, જમણા આપણે આકૃતિ જોઈ હતી, રેડી। ત્યારબાદ આ દડો સમક્ષિતિજ સમતલને લંબ નિયમિત વર્તુળાકાર ગતિ કરશે, સમક્ષિતિજને લંબ, બરાબર છે, નિયમિત વર્તુળાકાર ગતિ કરશે। એટલે માની લ્યો કે હું એમ કહું
बरोबर है कि आ मारू समतल है, आ समतल थयुं अने आवी रीते आम बॉल फरे छे तो बॉल एने केवो थयो? लंब थयो। बरोबर है, एटले ते वस्तु ते कहेवा मांगे छे। एटले के आ दड़ो समक्षितिज समतल ने लंब नियमित वर्तुळाकार गति करशे अने तेनुं केंद्र ए नित्य बिंदु छे। नित्य बिंदु एटले के आपणुं नियत बिंदु ज्यां छे ओ ए। हवे प्रयोगने वधारे सचोटताथी जाणवा माटे ए लोको शुं कहे छे? अंधारा ओरडामां थती दड़ानी गतिना समतलमां एक बाजुथी टोर्च बीजी टोर्च बेटरीथी तेने प्रकाशित करो अने बीजी बाजु वर्तुळना समतलने लंब राखेली दीवाल पर दड़ाना પડછાયાની गतिनुं अवलोकन करो। मैं तमने कीधुं तो अहींया आपणे टोर्च बांधी दीधी होय तो प्रकाश आ बाजु आवतो होय, पछी अहींया आवशे त्यारे प्रकाश अहींया आवशे, अहींया आवशे त्यारे प्रकाश एनो अहींया आवशे, अहींया हशे तो अहींया आवशे, अहींया हशे तो अहींया आवशे, फरी पाछो डी हशे त्यारे पी अहींया आवशे त्यारे अहींया। तो आपणे आ रीते टूंकमां एना भाग पाडी शकीए छीए। एटले बॉलनो પડછાયો जे कांई छे बरोबर छे, अथवा तो ई लोको के छे शुं के अहींयाथी आपणे प्रकाश फेंकीए बरोबर छे तो बॉल ज्यां ज्यां जशे तेनो પડછાયો दीवाल उपर पड़शे, आनो પડછાયો अहींया पड़े ए रीते। रेडी? तो हवे आवी रीते आपणे जोवा मळ्युं के ज्यारे बॉल ए पासे हशे त्यारे नित्य बिंदुए छे, पछी आ दिशामां गति करे छे, जोई शको छो। एटले के अहींयाथी अहींया बी आव्यो बॉल त्यारे आपणे एनो પડછાયો क्यां जोवा मळशे? पी बिंदु पासे। सी बिंदु पासे आव्यो त्यारे क्यू बिंदु पासे जोवा मळशे। डी बिंदु आव्यो त्यारे फरी पाछो पी बिंदु पासे। एटले समजो अहींया हतो पी बिंदुए પડછાયો देखाणो, क्यू बिंदुए देखाणो, फरी पाछो पी बिंदुए देखाणो। हवे अहींयाथी अहींया बॉल आवशे तो अहींया પડછાયો देखाशे एटले फरी पाछो अहींया नित्य बिंदुए जोवा मळ्यो। पछी ई बिंदु आव्यो त्यारे आर पासे एटले आर पासे પડછાયો जोवा मळ्यो। एफ बिंदु आव्यो त्यारे एस पासे एटले अहींया પડછાયો जोवा मळ्यो। जी बिंदु आव्यो फरी पाछो आर पासे एटले अहींयाथी फरी पाछो अहींया आर अने जी बिंदु आवे छे सॉरी ए बिंदु आवे छे त्यारे फरी पाछो ओ पासे। एटले तमारो टूंकमां जे गतिपथ हतो ते केवो थयो? ओ थी पी, पी थी क्यू, क्यू थी पी, पी थी ओ थी आर, आर थी एस, एस थी आर अने आर थी ओ। एटले के आवी रीते टूंकमां तमारो गतिपथ थयो। बरोबर छे? तो आ गतिने आपणे सरळ आवर्त गति कही शकीए के नहीं ते आपणे कहेवानुं छे। एटले के आ પડછાયો नियत बिंदुनी आगळ पाछळ आपणी निरीक्षण दिशाने लंब एवा वर्तुळना व्यास पर गति करतो देखाशे जे नीचे आकृतिमां दर्शाव्यो। वर्तुळनो व्यास एटले के आ वर्तुळ थयुं बरोबर छे, तो आने हूँ व्यास लई सकूँ बरोबर है। एटले एफसी व्यास थयो तो एफसी व्यासनी आजुबाजुमां ज गति करतो देखाशे। रेडी? एटले आ रीते गति करतो देखाशे। धारो के वर्तुळाकार गति करता दड़ाना स्थान ए बी सी डी एटले के मैं अहींयाथी चालू कर्यो बॉलनुं तो ए बी सी डी ई एफ जी ए आ मारो जो बॉलनो मार्ग होय तो आ समतल ने लंब रूपे जोता दीवाल पर दड़ानो પડછાયો अनुक्रमे केम हशे? ए थी कर्यो एटले ओ पी क्यू पी ओ आर एस आर ओ बरोबर है। एटले के ओ पी क्यू पी ओ आर एस आर ओ पर देखाशे। आ પડછાયાની गति ओ बिंदुनी आगळ पाछळ अथवा तो ऊपर नीचे देखाशे जे सरळ आवर्त गतिनुं उदाहरण छे। एटले के आपणे પડછાયાની गति आवी रीते आम देखाणी बरोबर, तो एनुं मध्यमान स्थान अथवा तो नियत बिंदु कोण कहेवाय? ओ कहेवाय बरोबर छे। एटले के आनी अंदर आपणने जे बॉलनी गति छे ते ओनी आजुबाजुमां एटले के ऊपर नीचे थती देखाशे। तेथी आपणे आ गतिने सरळ आवर्त गति तरीके लई शकीए छीए। एटले खास याद राखजो, नियमित वर्तुळमय गति ए सरळ आवर्त गति छे। आ तेनो प्रयोगित पुरावो थयो बरोबर। तो हवे आवी ज रीते
જે ટૂંકમાં આ વસ્તુ હતી આપણે વર્તુળાકાર માર્ગ, બરાબર. હવે તેને અનુલક્ષીને અમારે અંતરનું સમીકરણ જોઈએ છે. અત્યાર સુધી તમે અંતરનું સમીકરણ કેવું ભણેલા હતા? x = a sin ઓમેગા ટી પ્લસ ફાઈ. રેડી? ઓકે, કાંઈ વાંધો નહીં. આ સમીકરણનો ઉપયોગ કરીને જ તમારે જે ટૂંકમાં વર્તુળમય ગતિ થતી હોય ત્યારે અંતર કાપેલું છે, બરાબર. માની લ્યો કે અહીંયાથી આટલું અંતર કાપે છે. રેડી? તો તે આપણે શોધી શકીએ છીએ આ જ સમીકરણનો ઉપયોગ કરીને. તો આપણે હવે તેનું સમીકરણ ધારવાનું છે. એટલે હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણને શું કહે છે કે સરળ આવર્ત ગતિ એ નિયમિત વર્તુળમય ગતિની સંદર્ભ વર્તુળના વ્યાસ પરના પ્રક્ષેપની ગતિ છે તેમ સમજાવો. પ્રક્ષેપ એટલે શું? સૌથી પહેલી વાત તો એ માની લ્યો કે કોઈ પણ તમારી પાસે ત્રિકોણ છે, એટલે કે આવો કોઈ ઘટક છે, બરાબર છે. તો આ ઘટકની જેમ કે અહીંયા હું લઈ લઉં O થી P જે છે, બરાબર. અહીંયાથી આટલું અંતર કાપે છે, એનો મતલબ એમ અહીંયાથી હું આ ખેંચી શકું અને હું અહીંયા ખેંચી શકું. તો Q ડેશ P ડેશ = NP હું લખી શકું છું. એટલું જ અંતર થયું, બરાબર છે. તો એટલું અંતર થાય, રેડી, તો એને પ્રક્ષેપ લીધો કહેવાય. શું કહેવાય? પ્રક્ષેપ. કેમ કે અહીંથી હું N થી P ને માપી નથી શકવાનો, પણ એના આધારે x અક્ષ ઉપર Q ડેશ P ડેશને માપી શકીશ, બરાબર છે. એટલે હું આ Q ડેશ P ડેશને માપું તો મારે એના ટૂંકમાં પ્રક્ષેપ લેવો પડે. એટલે કે આ જે NP છે તેનો પ્રક્ષેપ કોણ કહેવાય? Q ડેશ P ડેશ. અને કઈ રેખા ઉપર આવેલો છે? x અક્ષ ઉપર આવેલો છે. એટલે કે આની સાથે મારે આટલું અંતર જોતું હશે તો આની સાથે મારે x અક્ષ એટલે કે કોસવાળો ખૂણો કંઈક મૂકવો પડે. અને જો y અક્ષ ઉપરનો પ્રક્ષેપ લઉં તો સાઇન આવે અને ત્યાં એનો ખૂણો મૂકવો પડે. રેડી? તો આને અનુસંધાનમાં આપણે ટૂંકમાં એને પ્રક્ષેપની ગતિ છે તેમ સમજાવશો. તે પરથી વેગ અને પ્રવેગ કેવી રીતે મળે તે સમજાવશો, બરાબર છે. હવે આ વસ્તુ પરથી ટૂંકમાં જે કોઈ કણ અથવા તો પદાર્થ અથવા તો ગ્રહ જે છે, બરાબર છે, તેનો વેગ કેટલો હશે તે પણ આપણે જાણી શકીએ છીએ, બરાબર. તો સૌથી પહેલાં તો આપણે આકૃતિથી સ્ટાર્ટ કરીએ તો O કેન્દ્ર અને A ત્રિજ્યાવાળા વર્તુળ માર્ગ પર ઓમેગા જેટલી અચળ કોણીય ઝડપથી વિષમ ઘડી દિશામાં ગતિ કરતો કણ t સમયે P સ્થાને છે. ખાસ યાદ રાખજો, બરાબર છે. વિષમ ઘડી એટલે કે આવી રીતે આમ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ટૂંકમાં ગતિ કરે છે, બરાબર છે. અને t જેટલા સમયે એ કણ P પાસે પહોંચ્યો છે. એટલે કે અહીંયા P પાસે પહોંચવા માટે એને સમય કેટલો લાગ્યો? t બરાબર t ટાઈમ લાગ્યો. તેથી તેની કળા કેટલી થશે? થીટા બરાબર ઓમેગા ટી પ્લસ ફાઈ છે, જ્યાં ફાઈ મૂળ કળા છે, બરાબર છે. આપણે જોયું હતું ને કે જે ટૂંકમાં અંતરનું સમીકરણ હતું x = a sin ઓમેગા ટી પ્લસ ફાઈ, બરાબર છે. એમાં આપણે આ ફાઈને આપણે શું કહેતા હતા? કળા કહેતા હતા. અને આને ઓમેગા ટી પ્લસ ફાઈને સમય આધારિત કળા કહેતા હતા, બરાબર છે. તો હવે આપણે જોઈએ, આકૃતિને ખાસ યાદ રાખવાની છે, બરાબર છે. આપણે આકૃતિ સાથે સાથે જોતા જવાની છે. P સ્થાને કણનો રેખીય વેગ PQ = a ઓમેગા છે. ચાલો કણ હવે જુઓ. સૌથી પહેલાં તો અહીંયા થોડુંક ઝૂમ કરી નાખું, બરાબર છે. જે આ બિંદુ છે, બરાબર છે, તે Q બિંદુ છે. એટલે કે t સમયે કણનો વેગ કેટલો છે? P થી Q જેટલો છે. ખાસ યાદ રાખો, બરાબર છે. P થી Q જેટલો આવ્યો એટલે કે P સ્થાને કણનો વેગ, રેખીય વેગ PQ = a ઓમેગા અહીંયાથી આટલું અંતર કાપે છે, બરાબર છે. કેટલા સમયમાં કાપે છે એને લક્ષીને જો ઓમેગા એટલે શું છે? કોણીય ઝડપ, બરાબર છે. અને એ એનો કંપ વિસ્તાર છે. તો કંપ વિસ્તાર અને કોણીય ઝડપ બંને ભેગા મળીને તમને શું આપશે? તો કે વેગ આપશે. એટલે તમને વેગ મળ્યો કેટલો? a ઓમેગા, બરાબર છે.
એ ઓમેગા જેટલો વેગ છે કઈ જગ્યાએ પી સ્થાને કણનો રેડી એટલે કે પી સ્થાને કણનો રેખીય વેગ PQ ઇઝ ઇક્વલ ટુ એ ઓમેગા છે। હવે આકૃતિ અનુસાર PNQ માં હવે ચાલો આકૃતિ આપણે અહીંયા થોડીક દર્શાવીએ છીએ બરોબર છે। હવે આ રીતની આવી રીતે હતું બરોબર છે। અહીંયા P છે અહીંયા Q છે આ સ્થાને Q અને અહીંયાથી આટલા સ્થાને N છે। આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો આટલો ભાગ બરોબર PNQ માં। હવે આટલા ભાગ માટે અહીંયા એક ખૂણો સરસ મજાનો દર્શાવેલો છે બરોબર થોડુંક ઇરેઝ કરી નાખું આ ખૂણો કેટલો છે થીટા। આ ત્રિકોણની વાત આપણે કરીએ છીએ બરોબર આ બિંદુ અહીંયા Q છે રેડી તો PQN આ ત્રિકોણ થયો આ ત્રિકોણનો ખૂણો થીટા છે બરોબર છે તો મારે અહીંયા અંતર તરીકે શું લેવાનું છે PQ નો x દિશામાં પ્રક્ષેપ x દિશામાં પ્રક્ષેપ એટલે શું ચાલો આ P થી Q નો x દિશાનો પ્રક્ષેપ એટલે કે આ ભાગ મારે જોઈએ છે તો સૌથી પહેલા એ ભાગ મારે જોતો હોય બરોબર છે તો હું થીટા બરાબર આ ભાગ હું લઈ શકું છું NP બરોબર તો હું એમ કહી શકું કે સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ સાઇનનું શાક થાય તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ચાલો ખૂણાની સામેની બાજુ કઈ છે NP અને કર્ણ કોણ છે AQ તો હવે NP ને હું કરતા કરું તો AQ સાઇન થીટા થશે આ ભાઈ અહીંયા ગયા એટલે રેડી તો NP ઇઝ ઇક્વલ ટુ મને શું મળ્યું AQ સાઇન થીટા બરોબર છે સોરી AQ ક્યાંથી આવે P જ છે બધું બરોબર ને મારાથી ભૂલ થઈ ગઈ છે AQ ના આવે PQ આવે અહીંયા તો NP એટલે કે PN ઇઝ ઇક્વલ ટુ PQ સાઇન થીટા આ સમીકરણ આપણને મળ્યું હવે એ લોકો શું કહે છે કે PN રેખા સ્વરૂપે લઉં તો PQ ને મારે શું કહેવાય PQ બરાબર તો વેગ હતો એ ઓમેગા એટલે એ પણ એ ઓમેગા લઉં છું હવે માઇનસ નિશાની શું દર્શાવે છે એ તમને સમજાવું ચાલો આની અંદર આ આપણો ધન x અક્ષ આપણું ઋણ x અક્ષ અને આપણે એમ કહીએ છીએ વિષમ ઘડીમાં છે એટલે કે આ બોલ આવી રીતે આમ જાય છે હવે આ બોલ સૌથી પહેલાં અહીંયા તો ધીમે ધીમે આમ ગયો અને પછી અહીંયા જશે એટલે કે આ ધન x બાજુથી ઋણ x બાજુ જાય છે એટલે એને માઇનસ દર્શાવેલું છે એટલે કે જે ટૂંકમાં એ ઓમેગા છે તે કેવું દર્શાવેલું છે માઇનસ હવે PN બરાબર x અક્ષમાં હું હાલ્યો જાઉં આ PN છે x અક્ષમાં ચાલો આ PN x અક્ષમાં એ જ વસ્તુને P ડેશ Q ડેશ કહેવાય તો PN બરાબર P ડેશ Q ડેશ કહી શકું અને બાકીનું તો એમનેમ એ ઓમેગા બરોબર છે હવે x અક્ષ ઉપર હું ગયો તેથી સાઇનનું શું થઈ જાય કોસ ઘટક લાગી જાય બરોબર છે એટલે કે કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ બરોબર છે તો P ડેશ Q ડેશ એ શું થયું વેગનો પ્રક્ષેપ થયો બરોબર પ્રક્ષેપ તો શું કામ ને x અક્ષ ઉપર લીધો આપણે એટલે તો એના બરાબર આપણે શું લખી શક્યા P ડેશ Q ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ
તેથી પી ડેશ ક્યુ ડેશને આપણે વેગ કહી શકીએ, એટલે ત્યાં એ લોકોએ વેગ લખેલું છે, બરાબર છે। હવે આ જ સેમ સિચ્યુએશનમાં આપણે પ્રવેગનું કહીએ તો પ્રવેગ પી સ્થાને કણનો પ્રવેગ, બરાબર છે। પ્રવેગ કોને કહેવાય? પી સ્થાને કણનો પ્રવેગ કેન્દ્ર તરફ એ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી આર, એટલે કે આપણે જે આકૃતિ જોઈ હતી તેની અંદર જ પીથી આર તરફ માટેનું જોઈએ આપણે, પીથી આર। રેડી? તો આની અંદર તમે પીથી આર જોઈ શકો છો, આટલું પીથી આર છે, બરાબર છે। તેથી આ બાજુ એનો વેગ હોય, બરાબર છે, તો આ બાજુ તેનો પ્રવેગ છે। રેડી? એટલે જો વેગ એ ઓમેગા હોય તો ઓમેગાનો સ્ક્વેર કરી નાખો એટલે તમને શું મળી જાય? પ્રવેગ મળી જાય। તો પી આર, ખાસ સમજો, પી આર ઇઝ ઇક્વલ ટુ એ ઓમેગા સ્ક્વેર થાય। જેવી રીતે પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ પીથી ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ ઓમેગા લીધા હતા, એવી રીતે પીથી આર ઇઝ ઇક્વલ ટુ એ ઓમેગાનો સ્ક્વેર લેવાનો થશે પ્રવેગ માટે। રેડી? ચાલો, તો પી આર ઇઝ ઇક્વલ ટુ એ ઓમેગાનો સ્ક્વેર। હવે આકૃતિ અનુસાર ત્રિકોણ પી એમ આરમાં, ચાલો ત્રિકોણ પી એમ આર આપણે જોવાનો છે, બરાબર છે। ત્રિકોણ પી એમ આર એટલે આ ત્રિકોણ થશે, બરાબર છે, અને અહીંયા ખૂણો થીટાનો બનેલો છે। રેડી? હવે તમે આરામથી કહી શકશો સામેની બાજુ કઈ છે? કર્ણ। સામેની બાજુ પી એમ છે, પાસેની બાજુ એમ આર છે, અને કર્ણ પી આર છે। રેડી? તો તેના આધારે પી એમ આરમાં પી આરનો એક્સ દિશામાં પ્રક્ષેપ એટલે એમ આર આવશે નીચેની બાજુનો। મારે એમ આર જોઈએ છે તો મારે કોસ વાળું લેવું પડે, કેમ કે કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ। પાસેની બાજુ એટલે એમ આર, કર્ણ એટલે પી આર, અને પાસેની બાજુને પછી હું કરતા કરી નાખું તો કર્ણ ગુણ્યા કોસ થીટા એટલે કર્ણ ગુણ્યા કોસ થીટા આપણને મળે છે। રેડી? તો આવી રીતે હવે હું એમ આર બરાબર પી આર પી ડેશ આર ડેશ લખી શકું। ચાલો, એમથી આર આના બરાબર પી ડેશ આર ડેશ જેટલું જ અંતર થાય છે એટલે તે લખી શકું, બરાબર છે। એટલે મેં શું કર્યું? એમ આરની જગ્યાએ પી ડેશ આર ડેશ અને પી આરની જગ્યાએ એ ઓમેગાનો સ્ક્વેર અને કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ। હવે અહીંયા પણ આપણે ઋણ મૂકવું પડશે। શું કામ? ઋણ શું દિશા સૂચવે છે? કે ત્યાં અંતરમાં ઘટાડો, એટલે કે અંતર બીજી તરફ જાય છે, બરાબર છે। પ્લસ ધન એક્સથી ઋણ ધન એક્સ તરફ જાય છે। એટલે જો અહીંયા લખેલું છે વેગ અને પ્રવેગ ઋણ એક્સ દિશામાં હોવાથી ઋણ સંજ્ઞા સાથે દર્શાવ્યા છે। રેડી? ચાલો, તો એવી જ રીતે હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન। આની અંદર આ બે પ્રશ્ન વેગ અને પ્રવેગના ખાસ ઇમ્પોર્ટન્ટ હતા, આને લગતા આપણે પણ દાખલા પણ આવવાના છે, બરાબર છે। હવે આને જ લગતો એક આપણે બીજો પ્રશ્ન જોઈએ કે સંદર્ભ કણ અને સંદર્ભ વર્તુળ સમજાવો અને બતાવો કે નિયમિત વર્તુળાકાર ગતિમાં કોઈ વ્યાસ પરના પ્રક્ષેપની ગતિ સરળ આવર્ત ગતિ છે। એ તો આપણે સાબિત કરી દીધું ને કે નિયમિત વર્તુળાકાર ગતિમાં કોઈ પણ વ્યાસ પરના પ્રક્ષેપની ગતિ સરળ આવર્ત ગતિ છે, અથવા તો સરળ આવર્ત ગતિની ભૌમિતિક રજૂઆત સમજાવો, બરાબર છે। આપણો જે પહેલો ક્વેશ્ચન હતો તેને જ લગતું। આની અંદર નવા ટૂંકમાં જે આવેલા છે બે શબ્દ તે છે સંદર્ભ કણ અને સંદર્ભ વર્તુળ। રેડી? તો આના માટે ખાસ સંદર્ભ કણ કહેવાય કોને? તો કે તમે જે કણ લીધો છે તે કણ પોતાનું સ્થાન બદલતો હોય, બરાબર છે, તો આ જે કણ છે તેને સંદર્ભ કણ કહેવાય।
અને આ સંદર્ભ કણ અમુક અલગ અલગ સમયે પોતાનું આવર્ત પૂરું કરીને વર્તુળાકાર રચના કરે, બરાબર છે. એટલે કે તેનો પથ કેવો બને, વર્તુળમય પથ બને, તો તેને કહેવાય સંદર્ભ વર્તુળ, બરાબર છે. આ સિમ્પલ ભાષા છે. ચાલો ભૌતિક વિજ્ઞાનની ભાષામાં આપણે થોડુંક જોઈએ, બરાબર. ભૌતિક વિજ્ઞાનની ભાષામાં આપણને શું કહે છે કે આકૃતિમાં ત્રિજ્યાના વર્તુળ પર નિયમિત કોણીય ઝડપ ઓમેગા સાથે કરતો એક કણ પી ધારો. એટલે કે છે શું, તો કે સૌથી પહેલાં તો એક કેન્દ્ર છે, બરાબર છે. આ કેન્દ્રની ત્રિજ્યા કેટલી છે, એ જેટલી છે, બરાબર છે. હવે આ ત્રિજ્યા જે છે એ જેટલી છે અને આ કણ પી પાસે પડેલો છે ટી બરાબર 0 સમયે. હવે તે કણ ઓમેગા જેટલી કોણીય ઝડપથી આગળ વધે છે અને P2 પાસે પહોંચે છે ત્યારે તેનો સમય કેટલો છે, ટી બરાબર ટી સમય છે. એટલે હજી આપણે પી બિંદુ પાસે જ ઊભા છીએ, બરાબર. કે ઓમેગા સાથે ગતિ કરતો એક કણ પી ધારો, કણના પરિભ્રમણની દિશા વિષમ ઘડી છે, એટલે કે આ દિશામાં છે. એટલે કે તે P1 થી લઈને ક્યાં જશે, P2 સુધી આગળ વધશે, બરાબર. હવે શું કહે છે કે ટી બરાબર 0 સમયે કણ ક્યાં પડેલો છે, P1 સ્થાને છે, અને તેનો સ્થાન સદિશ કોને કહેવાય, તો કે OP1 કહેવાય. એટલે કે જ્યાંથી બળ લાગતું હોય ત્યાંથી લઈને આને કહેવાય સ્થાન સદિશ, બરાબર છે. P1 પાસે પડેલો છે તેથી તેનું સ્થાન સદિશ કયું થશે, OP1. એ એક્સ અક્ષની ધન દિશા સાથે કેટલો, તો કે ફાઈ જેટલો ખૂણો બનાવે છે, ફાઈ ખૂણો આંતરે છે. હવે શું કહે છે કે OP1નો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ તમારે જોતો હોય તો OP1 ડેશ થાય. હવે અહીંયાથી આટલાનો મારે એક્સ અક્ષ ઉપરનો પ્રક્ષેપ તો જોઈએ છે, તો અહીંયાથી એક સીધી લાઈન દોરી નાખો. આ જે બંને મળ્યા આપણને આને કહેવાય એટલું જ અંતર, આ જેટલું અંતર હશે, બરાબર છે. એટલે કે સોરી, એટલું અંતર તો ન કહી શકાય, એના ઉપરનો પ્રક્ષેપ કહેવાય, બરાબર. એટલે જેના જેટલું કરવા માટે આપણે કોષ મૂકીએ છીએ, તેથી આને કહેવાય આપણે OP1 ડેશ, બરાબર. એટલે એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ મળ્યો OP1 ડેશ. હવે ટી બરાબર ટી સમય માટે, જો આ ટી બરાબર 0 સમય માટેની વાત થઈ, હવે ટી બરાબર ટી સમય માટેની વાત કરીએ તો P2 આવશે. એટલે કે O થી P2 સ્થાન સદિશ થયો, બરાબર છે. O થી P2 સ્થાન સદિશ થયો. એક્સ અક્ષ ઉપરનો પ્રક્ષેપ કેટલો, OP2 ડેશ. પછી ત્યાંથી એનો ખૂણો કેટલો થાય, તો કે ઓમેગા ટી અને પ્લસ ફાઈ ટોટલ, બરાબર છે. કેમ કે જો અહીંયા બંને અલગ અલગ ખૂણા છે. આટલો ખૂણો થાય ઓમેગા ટી P1 થી P2 સુધીનો, અને P1 થી 0 સુધીનો ખૂણો, એક્સ અક્ષ સુધીનો ખૂણો ફાઈ. એટલે આપણે અહીંયા ટોટલ હું લઉં કે આ ટોટલ ખૂણો કેટલો થશે, તો ઓમેગા ટી પ્લસ ફાઈ જેટલો થશે, બરાબર છે. તો આ રીતે આપણે એને દર્શાવીશું. ચાલો, એટલે ટી બરાબર ટી સમયે કણ ઓમેગા ટી જેટલું કોણીય સ્થાનાંતર કરીને P2 સ્થાને આવે છે અને તેનો સ્થાન સદિશ OP2 એ ધન અક્ષ સાથે ઓમેગા ટી પ્લસ ફાઈ જેટલો ખૂણો બનાવે છે. તેથી સ્થાન સદિશ OPTનો એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ કેટલો થશે, પ્રક્ષેપ કેટલો થશે, OP2 ડેશ, બરાબર. એટલે એ પ્રક્ષેપ થશે OP2 ડેશ. આમ કણ પી જેમ જેમ વર્તુળ પર ગતિ કરે છે તેમ તેમ એક્સ અક્ષ પરના તેના લંબપાદનું સ્થાન x = a cos ઓમેગા ટી પ્લસ ફાઈ વડે આપવામાં આવે છે. એટલે કે અંતર, લંબપાદનું સ્થાન એટલે બીજું કાંઈ ના થાય, કણ ત્યાંથી ત્યાં ગયો તો એને કેટલું અંતર કાપ્યું, તે અંતર, બરાબર છે. જે કોઈ પણ સમયના કણના સ્થાન સદિશનો એક્સ દિશામાં ઘટક છે, બરાબર છે. આ સમીકરણ સરળ આવર્ત ગતિનું સમીકરણ છે. કઈ રીતે, ચાલો હવે જોઈ લઈએ આપણે પ્રાયોગિક રીતે. પણ માની લ્યો પહેલાં અહીંયા કણ પડેલો હતો, પછી અહીંયાથી અહીંયા ગયો, બરાબર. તો એનો પ્રક્ષેપ અહીંયા મળ્યો.
અહીંયાથી અહીંયા ગયો એનો પ્રક્ષેપ અહીંયા મળ્યો, અહીંયાથી અહીંયા ગયો એનો પ્રક્ષેપ અહીંયા મળ્યો, અહીંયાથી અહીંયા આવશે એનો પ્રક્ષેપ અહીંયા મળશે, અહીંયાથી અહીંયા એનો પ્રક્ષેપ અહીંયા આવ્યો. તો મેક્સિમમ આ વ્યાસ ઉપર જ તે ગતિ કરે છે તેમ કહી શકાય. હવે અહીંયા આવે તો અહીંયાથી એનો પ્રક્ષેપ અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, એવી રીતે ટૂંકમાં એ વ્યાસ ઉપર એટલે કે એક્સ અક્ષ પર જ એનો પ્રક્ષેપ મળશે અને જેટલો વ્યાસ હશે તેટલું જ તેનું મહત્તમ કંપ વિસ્તાર બંને દિશામાં થશે. રેડી? એટલે આ ગતિને આપણે કેવી ગતિ નામ આપીશું? સરળ આવર્ત ગતિનું વ્યાપક સમીકરણ જ આપણને અહીંયા આપેલું છે. બરાબર છે? આમ કહી શકાય કે નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણનો વર્તુળના વ્યાસ પરનો પ્રક્ષેપ સરળ આવર્ત ગતિ કરે છે. જે હમણાં આપણે વાત કરી તે જ વસ્તુ. નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણને સંદર્ભ કણ અને નિયમિત વર્તુળને સંદર્ભ વર્તુળ કહેવામાં આવે છે. જો સંદર્ભ કણની ગતિનો પ્રક્ષેપ વાય અક્ષ ઉપર આપણે લેવામાં આવે તો તેનું સ્થાનાંતર આપણે કઈ રીતે લેશું? વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ લેવામાં આવશે. જો એક્સ અક્ષ ઉપર હોય તો કોસ, વાય અક્ષ ઉપર છે તો સાઇન. બરાબર છે? આટલો ટૂંકમાં તમારે ડિફરન્સ રહેશે. બાકી જે કોઈ કણ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે તેને આપણે સરળ આવર્ત ગતિ તરીકે પણ લઈ શકીએ છીએ. આ પ્રશ્ન તેની સાબિતી થઈ. બરાબર છે? ચાલો હવે તેને અનુલક્ષીને એનો બીજો પ્રશ્ન આપણે જોઈએ. આ એકદમ નાનો પ્રશ્ન છે. બરાબર છે? શું કહે છે કે નિયમિત વર્તુળમય ગતિના કોઈ વ્યાસ પરની ગતિ રેખીય સરળ આવર્ત ગતિ છે તેમ છતાં તેમાં કંઈ ભિન્નતા છે. એક વસ્તુ તો એ લોકો કહી દીધી. બરાબર છે કે તમે કહો છો એ વાત સાચી. ચાલો નિયમિત વર્તુળાકાર ગતિ છે તે જ સરળ આવર્ત ગતિ છે પણ તેની અંદર કાંઈ ચેન્જીસ ખરો? બરાબર છે? તો કે હા, એક ચેન્જીસ થાય. જો પ્રાયોગિક રીતે આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આપણો બોલ પડેલો છે, અહીંયા ગયો, ફરી પાછો અહીંયા આવ્યો, અહીંયા ગયો, ફરી પાછો અહીંયા આવ્યો. આની અંદર જે બળ લાગે છે, બરાબર છે, તે બળને આપણે ટૂંકમાં કોણીય ઝડપ તરીકે આપણે લઈ શકીએ છીએ અથવા તો રેખીય તરીકે પણ આપણે લઈ શકીએ છીએ. પણ આ રેખીય અને કોણીય વચ્ચેનું ટૂંકમાં અલગ શું? તો કે રેખીય બળ એટલે કે એફ ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે, બળ બરાબર શું થાય? એમ ઇન્ટુ એ, દળ ગુણ્યા પ્રવેગ. બરાબર છે? પણ જે કોણીય બળ છે એફ ઇઝ ઇક્વલ ટુ એનું સમીકરણ થાય એમ વીનો સ્ક્વેર છેદમાં આર. અને કેન્દ્રગામી કહેવાય. કેન્દ્રગામી હોય એટલે ત્યાં ત્રિજ્યા આવે. બરાબર છે? તો આવી રીતે જે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ તેને આપણે કેન્દ્રગામી બળ કહેવામાં આવે છે. જ્યારે સરળ ગતિ હોય એકદમ અહીંયાથી આમ ગયું તો આ જે બળ લાગ્યું તેને આપણે રેખીય બળ કહેવામાં આવે છે. જ્યારે આવી રીતે ગોળાકાર લાગતું હોય તેને આપણે કોણીય કહેવામાં આવે છે, કેન્દ્રગામી બળ કહેવામાં આવે છે. એટલે ચાલો તેનો તફાવત જો માઇનોર એવો છે. રેખીય સરળ આવર્ત ગતિ કરતા કણ પર લાગતું બળ એફ ઇઝ ઇક્વલ ટુ એમ ઓમેગા સ્ક્વેર એક્સ છે, એટલે કે એમ એ છે. બરાબર? એની જગ્યાએ એ લોકોએ ઓમેગા સ્ક્વેર એક્સ મૂકેલો છે. જ્યારે નિયમિત વર્તુળાકાર ગતિમાં રાખવા જરૂરી કેન્દ્રગામી બળ એટલે એફ સી ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર છેદમાં આર થશે. આમ બંને પ્રકારની ગતિમાં બળ ભિન્ન પ્રકારનું હોય છે પણ તેમની ગતિ સમાન લેવામાં આવે છે. કેવી? સરળ આવર્ત ગતિ. રેડી? તો આજ સુધી આપણે આજના લેક્ચરમાં આપણે આ 4 પોઈન્ટ જ રાખશું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ સરળ આવર્ત જે નિયમિત વર્તુળાકાર ગતિ છે તેને સરળ આવર્ત ગતિમાં આપણે રૂપાંતર કર્યું છે તેના સમીકરણો જે આપણે સમજ્યા છે તેને અનુલક્ષીને તેનું ઉદાહરણ આપણે જોશું. બરાબર? તો મળીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં.